દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। તેમણે રવિવારે 48 કલાક પછી સીએમ પદ છોડવાની જાહેરાત કરી તો આ પછી દિલ્હીના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસ સ્થાને આજે રાજકીય બાબતોની સમિતિની બેઠક બોલાવવામાં આવી છે। આ દરમિયાન દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઈ શકે। બેઠક પહેલા આપના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને રાઘવ ચડ્ડા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા। જાણકારી મુજબ આવતીકાલે સવારે 10:30 કલાકે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક યોજાશે। આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવામાં આવશે। અરવિંદ કેજરીવાલ આવતીકાલે સાંજે 4:30 વાગ્યે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સાથે મુલાકાત કરશે। તેમનું રાજીનામું તેમને સુપ્રત કરી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામાની સાથે અરવિંદ કેજરીવાલ ધારાસભ્ય દળના નેતાનું નામ અને સમર્થન પત્ર એલજીને સોંપશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।